તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 આજે અંગ્રેજીનું જે એકમ કસોટી છે, બરાબર ને। તો મિત્રો આ જે પેપર છે તમને બોર્ડ એક્ઝામમાં બહુ જ અગત્યનું કામ લાગશે, એટલે હું તમને સંપૂર્ણ આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે સંપૂર્ણ સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું। તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને વોટ્સઅપ ગ્રુપની લિંક પર મૂકેલી છે, એમાં ઘણા બધાના આપણા સોલ્યુશન તમને મળશે। ઓકે, તો બધા જ તમારા ફ્રેન્ડને શેર કરો, જેથી મને ઉત્સાહ આવે અને બધા જ પેપરનું સોલ્યુશન હું બનાવું। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ। ઓકે, ટ્રુ ઓર ફોલ્સથી શરૂઆત કરીએ આપણે। તો આમાં લખેલું છે કે એન્ડ્સ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ। ઓકે મિત્રો, તો આન્સર આવશે અહીંયા ટ્રુ। નેક્સ્ટ જોઈએ, ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા મેક બેડ્સ ઓફ ચૂડ લીવ્સ। તો આ પણ ટ્રુ છે, બરાબર। નેક્સ્ટ છે હેલન એક્સપ્લોઝિસ, બરાબર। નેક્સ્ટ છે હેલન એક્સપોઝિસ ધ વે એન્ડ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ ધ વર્કર ફોર ધ। ઓકે, તો આ વાક્ય પણ ટ્રુ છે। હી આસ્ક્સ ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ। તો મિત્રો આ વાક્ય પણ ટ્રુ છે। એઝ સિવિલાઇઝેશન ડેવલપ ધ વર્કર ફીલ સેફર। તો મિત્રો આ વાક્ય ખોટું છે, ફોલ્સ। ધેર મસ્ટ બી મોર એન્ડ ઓપન ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ડૂ ઓર કેનોટ ડૂ। ઓકે, તો આ ટ્રુ છે। નેક્સ્ટ, ઇટ વોઝ અ વેરી કોલ્ડ સિઝન। તો મિત્રો કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ મિસ્ટર વ્હાઇટ। ઓકે, તો આ ટ્રુ છે। સર્જનર બિલીવ્સ દેટ વુમન હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ। તો મિત્રો આ પણ ટ્રુ છે। હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી। હર્બર્ટ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી અલાઇવ છે, તો મિત્રો આ ફોલ્સ છે, એ જીવિત હતો નથી। સોર્જનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર। તો મિત્રો આ પણ ટ્રુ છે। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ। ઓકે, આપણે જોઈએ તો એમિનન્ટ મિત્રો, એમિનન્ટનું મિનિંગ શું થાય છે? તો વેલ નોન, કે એકદમ જાણીતું, બરાબર। મિત્રો અહીંયા ફોર્સિબલ એટલે કોઈને ફોર્સ કરવું, બરાબર। તો એમાં આપણે કદાચ પ્રિડિક્ટેબલ લઈ શકીએ, કેમ કે ઓડિબલ એટલે સંભળવું થાય, એડિબલ એટલે તો આપણે જે જમીએ તે ઓઇલ થાય, અને વેલ્યુએબલ કિંમતવાળું થાય। તો ફોર્સિબલ એટલે શું આવશે? તો પ્રિડિક્ટેબલ કદાચ લઈ શકીએ, બરાબર ને? નહીં તો વેલ્યુએબલ, કેમ કે આ બેઉ નિયરેસ્ટ મિનિંગ જેવું લાગતું નથી, પણ એ લખી શકાય। એક્યુમ્યુલેટ એટલે કોઈ વસ્તુને ભેગું કરવું, એટલે આન્સર આવશે મિત્રો કલેક્ટ। ઓગમેન્ટ મિત્રો, ઓગમેન્ટ એટલે કોઈ વસ્તુને વધારવું, બરાબર, તો શું આવશે? ઇન્ક્રીઝ। ઇમ્બાઇબ એટલે કંઈક વસ્તુ અંદર લાવવી, તો શું આવશે મિત્રો? એક્વાયર। પેશન્સ એટલે આપણને ખબર છે કે ધીરજ, શાંતપણું એટલે કામનેસ, બરાબર। પછી એન્ટિસિપેશન, એન્ટિસિપેશન એટલે આપણે કઈ વસ્તુ પ્રિડિક્ટ કરીએ, તો પ્રિડિક્શન। સોકર એટલે આપણને ખબર છે કે સાઉલિન સોકર નામનું પિક્ચર પણ છે, તેમ એટલે કહેવાય ફૂટબોલ। ગ્રાઉલ મિત્રો એટલે એક પ્રકારનો અવાજ, જે અવાજ કરે તેને કહેવાય ગ્રાઉલ। પછી ઇન્ટિગ્રલ એટલે બેઝિક વસ્તુ એટલે ફંડામેન્ટલ। ઓકે, આગળ વધીએ આપણે। ઓકે, આગળ જઈએ। નેક્સ્ટ અહીંયા આપણને આપેલું છે। ઓકે, તો આપણે જોવાનું છે, મોના મેટ ધ સેમ બોય એઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ। કે જે છોકરાને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું એને જ મોના મળી, બરાબર ને? એટલે મોના એને મળી, તો એટલે મળવાનું થયું। ટોકિંગ અબાઉટ ધ પર્સન, કે એ જ છોકરાની અહીંયા વાત કરી રહ્યા છે, એટલે ટોકિંગ અબાઉટ ધ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન। પછી આપણે જોઈએ, એ લાફ્સ એઝ ઇફ મિત્રો, જ્યાં પણ એઝ ઇફ આવે એટલે આપણે સમજવાનું કે મેકિંગ સપોઝિશન। શું આવશે મિત્રો? મેકિંગ સપોઝિશન। નેક્સ્ટ જોઈએ, ઇન સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ હી રેન ફાસ્ટ। વીકનેસ એટલે માંદો હતો છતાં એ ફાસ્ટ દોડ્યો। માંદો હતો તો મિત્રો આમાં આવશે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ। માંદો હોય તો એ ફાસ્ટ દોડી જ ન શકે, પણ દોડ્યો એટલે વિરોધાભાસ। વન ઓફ ધ મોસ્ટ, આ સુપરલેટિવ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એટલે આન્સર આવશે અહીંયા કમ્પેરિંગ, બરાબર। પછી અહીંયા આપેલું છે, યુ શુડ ટેક હેલ્ધી ફૂડ। કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ? હેલ્ધી, હેલ્ધી એટલે શું? તો એકદમ સ્વસ્થ। યુ શુડ ટેક હેલ્ધી ફૂડ, હેલ્ધી એટલે આપણને ખબર છે કે એકદમ સ્વસ્થ ખાવું જોઈએ। તો મિત્રો આમાં કંઈ મળે નહીં, આપણને ખબર છે આમાં કોઈ પ્રકારનું પણ
શુડ એટલે એક એડવાઇસ આપેલી છે બરાબર ને, યુ શુડ ટેક હેલ્ધી ફૂડ. નેક્સ્ટ, ધ બેગ વોઝ ટુ હેવી. ધ બેગ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ. ટુ હેવી ટુ લિફ્ટ. તો આમાં આવશે રિઝલ્ટ કે પરિણામ એને આપણે ઉચકી શક્યા નહીં બરાબર ને. નેક્સ્ટ જોઈએ, એઝ સૂન એઝ હી સો સ્નેક હી જમ્પડ. સ્નેકને જોયું અને જમ્પ કરી ગયું બરાબર ને. તો મિત્રો આમાં જે છે તો એઝ સૂન એઝ આ ટાઈમ બતાવ્યો ને, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એમાં આપેલું નથી. નેક્સ્ટ આપણે જોઈએ, સી વુડ રેધર ટેક આર્ટ ધેન સાયન્સ. તો આમાં બેમાંથી એક લેવાનું છે, પ્રિફરન્સ આવશે. રેધર ધેન આવ્યું ને એકવાર, રેધર ધેન એટલે આવશે મિત્રો પ્રિફરન્સ બરાબર. મેહુલ વુડ હેવ કોટ ધ બસ ઇફ, તો ઇફ હી હેડ રન ફાસ્ટ, જો ફાસ્ટ દોડતે તો એ બસ પકડી શકते બરાબર, એટલે આવશે આન્સર કન્ડિશન. જો દોડતે તો, જો તો આવે એટલે કન્ડિશન અને જો તો આવે બરાબર ને. સ્ટડી મેથ્સ સિરિયસલી સો ધેટ એટલે એમાં આવશે પર્પસ. કયું હેતુ છે? જેથી તમે પરીક્ષામાં સારી રીતે મહેનત કરી શકો, પાસ થઈ શકો. હી સો બ્રિલિયન્ટ ધેટ. સો અને ધેટના વચ્ચે કોઈ પણ શબ્દ આવે, ટુ અને ટુના વચ્ચે કોઈ શબ્દ આવે તેને આપણે સમજવાનું મિત્રો રિઝલ્ટ બરાબર. ઇન સ્પાઇટ ઓફ પુઅર હી વોઝ ઓનેસ્ટ. પુઅર છે પણ ઓનેસ્ટ એટલે આન્સર આવશે કોન્ટ્રાસ્ટ મિત્રો. શું આવશે? આન્સર આવશે કોન્ટ્રાસ્ટ. ધ બોય ઇન અ વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર. પાછું આવશે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. હાર્ડલી હી હેડ ધ ગાર્ડ બ્લુ ધ વિસલ. આ પર ટાઈમ છે બરાબર ને. ઓકે મિત્રો, આ આન્સર જોઈ લઈએ આપણે ફટાફટ બરાબર. તો અહીંયા આપણને આપેલું છે કે વોટ વોઝ ઓબ્ઝર્વડ બાય ધ સાયન્ટિસ્ટ બરાબર. તો આન્સર લખવાનું ધ બિહેવિયર ઓફ એન્ડ્સ. ધ બિહેવિયર ઓફ એન્ડ્સ વોઝ નોટિસ બાય ધ સાયન્ટિસ્ટ. ઓકે. નેક્સ્ટ, વોટ વર ધ એન્ડ્સ ડુઈંગ. તો ધ એન્ડ્સ હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. ઓકે. They began fetching a small beast of these insects. ઓકે, આ આન્સર આટલું લખી દેવાનું બરાબર ને. નેક્સ્ટ, વેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ધ ઓર્ડર. તો વેર there is so much racket there must be something out of order. Who is talking here? કોણ વાત કરે છે અહીંયા? તો ધ નિગ્રોઝ ઓફ સાઉથ. ઓકે, are the Negroes of South and women at the North. ઓકે. નેક્સ્ટ જોઈએ, who knocked on the door morning. કોણ નોકિંગ કરે છે બરાબર. who knocked at the door next morning. a gentleman knocked on the door next morning. explain, he is not in pain એટલે શું થશે? means he is dead. he is not in pain means he is dead બરાબર. વોટ વોઝ સોજનર ટ્રુથ. તો સોજનર ટ્રુથ શું હતો? તો સોજનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર બરાબર. હુ વર ધ પેરેન્ટ્સ. તો બોમ્ફ્રી એન્ડ એલિઝાબેથ. બોમ્ફ્રી એન્ડ એલિઝાબેથ એના પેરેન્ટ્સ હતા. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ, હાઉ કેન વી સ્ટોપ ધ સ્લોટર. તો strike against all ordinance and law of institution can stop the slaughter of police and cruelty. which are the tools of murder. કઈ ટૂલ્સ છે ટૂલ્સ ઓફ મર્ડર? તો આન્સર અહીં આપેલું છે કે મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ્સ એન્ડ ગેસ બોમ્બ્સ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર. નેક્સ્ટ જોઈએ આપણે બરાબર. ઓકે, શું છે કે વેન ડઝ ઇન્ટેલિજન્સ કમ ઇન ટુ બિંગ. તો ઇન્ટેલિજન્સ કમ્સ ઇન ટુ બિંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ. ઓકે, ધ સોશિયલ રિલિજિયસ પેરેન્ટ ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ ધેટ આર કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ બરાબર. આટલું આવશે. પછી વોટ આર ધ વેરિયસ ઇન્ફ્લુએન્સ ક્લોઝિંગ ટુ અસ. તો વેરિયસ ઇન્ફ્લુએન્સ, ધ ઇન્ફ્લુએન્સ ઓફ યોર parents, of your government, our society, of culture to which belong to your bills
your gods and superstitions. Next, what did sergeant show to Mr. White? What did sergeant show? તો sergeant showed them a dried monkey's paw. બરાબર. નેક્સ્ટ જોઈએ, what did ફકીર want to prove? તો ફકીર want to prove, તો ફકીર wanted to prove that the fate ruled people's lives. બરાબર ને, આ ફકીર પ્રૂવ કરવા માંગતો હતો. બરાબર. નેક્સ્ટ જોઈએ, when did truth buy gift for soldiers? તો during the civil war truth bought gift for soldiers. બરાબર. નેક્સ્ટ, whom did truth help during the war? તો fugitive slaves. Truth helped fugitive slaves during the war. What is heard the voice of authority? બરાબર. what is heard the voice of authority? તો the protest from the workers is heard as the voice of authority. Next, what is the author going to discuss? The author is going to discuss the problem of freedom. બરાબર. which types of freedom showed in the paragraph? So in the paragraph the freedom is showed about religious freedom and the freedom to do what one would like to. Next, describe the atmosphere of the night. Okay, it was cold and stormy night. What was Mr. White doing? Mr. White was playing chess in their small living room. બરાબર. નેક્સ્ટ જોઈએ, what are the examinations? Okay, examinations are for purpose to give you position to make you somebody. બરાબર. what do the parents and teachers tell? parents and teachers શું કહે છે? તો parents and teachers tell us that we must amount to something like in the must be successful like uncle and grandfather. ઓકે, સેક્શન સીમાં આવીએ આપણે. મિત્રો તમને સમજાતું હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ, who are the writer's companion? તો Aunt Dorji, okay, is the writer's companion. when could they be on the summit? They could be on the summit by 1 p.m. how much time did the earlier party took? The earlier party took about 4 hours. બરાબર. when did Lathu catch up with the writer? The Lathu caught up with the writer when they rested below the south summit. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે, how is so that dog eat more those days? તો dog eat more now to keep us his energy. બરાબર. નેક્સ્ટ, in what respect does the dog compare itself with the humans? So dog compare itself with the human saying that it keeps the same over as human as he work for them. what did the dog try to promote sleep? The dog tried to walk just before bedtime, tried a hot drink, tried a full meal, but nothing worked. what is your remedy recommended by the doctor? The sure remedy recommended by the doctor is that one remedy for sleepiness continuing imaginary sleep. બરાબર ને. નેક્સ્ટ જોઈએ, what did Mr. Green see? મિસ્ટર ગ્રીને શું જોયું? તો આન્સર છે, the team of ill-natured man was in the same plight that the neighbor had been. This was shown by Mr. Green. તો મિસ્ટર ગ્રીન saw લખી દેવાનું. બરાબર ને. how did he speak with his neighbor? He spoke very kindly. what was the reply of the neighbor? તો I don't want your help was the reply of the neighbor. what did he say to his wife that Farmer Green had killed him? He said to his wife that Farmer Green had killed him because
That night he had a strange feeling. બરાબર. નેક્સ્ટ, how did we defile the human earth? We defiled the human earth by taking arms against each other. બરાબર. What did spoil the air? To the hells of fire, our hells of fire spoil the air. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે, with what is the writer compared to? Okay, with what is the winter compared to? મિત્રો, તો winter is compared to, we can say, soldier. બરાબર. Why is the labor not different from our own? The labor is not different from our own because their hands are ours and in their lines we read. Remember no man. Next, what did the poet tell us not to forget? The poet tell us not to forget that no men are strange, no country is foreign. What do the words we shall lie means? Means we shall all be buried in the same land. આપણે બધા જ એક જ પૃથ્વીમાં સમાવી જવાના છે. ઓકે, નેક્સ્ટ, computers have many advantages, but let us not forget that the computer is just a machine. A guru had 2 disciples who were in the habit of arguing with each other. We are not free until the man who frame and execute the law represent the interest in the lives of people. Walt was the driving force behind all we did. He did for making movies to building Disneyland. The enemy was killed without the loss of a single life or shedding a drop of blood. ઓકે મિત્રો, આ તમારે લખવાનું છે ડિફરન્સ બિટવીન અને આ. બરાબર ને, આ તમારો 5 માર્ક્સનો રહેશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ સેક્શન ઈનું પણ હું સોલ્યુશન મોકલીશ ફટાફટ, જેથી કરીને તમને ખબર પડે. ઓકે મિત્રો, આ વિડીયો બધા જ તમારા ફ્રેન્ડને શેર કરો, જેથી કરીને મને પણ ઉત્સાહ મળે અને હું તમારા માટે વધારેમાં વધારે વિડીયો બનાવતા રહું. થેન્ક યુ.